હગાજી કહેતા હતા મને કે 10 ની 20 ની લીધું જ નથી, 50 વાળી લીધી સીધું. વાહ વાહ, ખમા તમને ગૌમાં અને દ્વારકા વાળો ખૂબ આપે હો. વળી તો વાત જ નો થાય. મારી મીઠું ધરતીના મીઠા ભગવાન તડે તડે બંદુ કાળી ભાગારણ તોર કરને કકાણા જાણે કી કાડી ઠાણે કી પાખરા કાડી જાણે કી જાર દાખા મુઠી યાદગાર. અમારે ચેતન દાદા ને આમ હરખ નથી હમાતો બધાયને, અને સુરવીર હોય ને એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય, ઈ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની વાતો જગતના ચોકમાં રહે નહીં. જેને આપ્યું હોય એ આપી શકે, જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે જે આપતા હોય એ આપી શકે, અને જેને જ્યારે ધમાકા બોલે ચારે બાજુથી ત્યારે પણ જે ઊભા રહી હકતા હોય ઊભા રહી હકે. પાની કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કી, અને કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને કાંઈ કેસરની કિંમતની શું ખબર હોય. અને કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુધી હે મરદી કી. કાયરને ખબર ન હોય કે ધીંગાણાની ઘમસાણ બોલે ત્યારે કેવા બાટકા બોલતા હોય. સુરન કો સુધી હે મરદી કી, અને બે દર્દી પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી. એટલે કહેવાનું મન થાય ગાઢા હુકળે હટીલા જોત પહેરાડીની શાન કાજે ડાક ચંડી દૂધ વે પ્રભુની ઘટા નીચે કાલે પ્રભુની ઝડપે ચંડી ઉપાડ કપોળ પેડા મેડા પડી આપ ઘોડા ઉપાડ ચેતનભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે. મેં કીધું એમ અંદર ખમીરાત હોય અને વિરતું હોય તો સારા કામ થઈ શકે. પૈસા વાળા તો કેટલાય રખડે છે નકર બંબુડા થઈ રખડતા હોય, હાવ બોલ્યા થતા ન હોય. પણ મને એક યાદ આવે છે 29 માર્ચ 1857. સાંભળજો વાત. 29 માર્ચ 1857 સવારનો પોર, બેરકપુરની સાવણી. અને એ બેરકપુરની સાવણીમાં ગોરો ટોપાવાળો, બાજુમાં એક બંગલો, ટોપાવાળો અધિકારી, અંગ્રેજ અધિકારી ટોપાવાળો ફાટીને ધોવાડે ગયેલો. હિન્દુસ્તાનીના લોહી પીતો તો, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, અડધા બકરા ખાય, અને ફાટીને ધોવાડે ગયેલો ઈ ગોરો અંગ્રેજ અધિકારી ધોળિયો. અને ઈ અધિકારીને કોકે હડી કાઢીને આવીને કીધું કે સાहब कहां जा रहे आप, जल्दी चलो. કે मैं शरत जाके आता हूं, હું શરતમાં જઈ આવું પછી આવું. તો કે નહીં, જલ્દી ચલો. ઈ જલ્દી ચલો કીધું. અને કહેવાય છે એને કીધું ક્યાં જલ્દી है इतनी, એટલી બધી શું ઉતાવળ છે? તો કે એક બમન પાગલ हो गया है. એક બ્રાહ્મણનો જુવાન ગાંડો તૂર થઈને હડિયું કાઢે છે. ક્યું પાગલ हो गया है? એ બ્રાહ્મણનો જુવાન એમ બોલે છે કે તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામો આવે, હું એને પ્રશ્ન પૂછું એ 3 વાર, અને એનો જવાબ ન આપે ને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ એક વાર મારો સામો આવે તો ખબર પડે. આમ ખબીરાત, આમ સનાતન બચે, આમ ભારત બચે. નકરી રાડ્યું નાખે ન થાય. એમને ધન્ય લાગી ગપ્પાલે ન લાગે, કોક દીએ ઉભા મોરની. હા, એ સનાતનની તાકાત છે. એટલા માટે જતનભાઈ ચિંતા કરે, ટ્રાફિક થઈ ગયું, વચ્ચે બધા ઊભા થઈ ગયા છે, બેહી જાય. પણ હવે આમાં તો શું છે, હવે લૂંબો જુંબો છે બધું. એટલે હવે તો આમાં દ્વારકા વાળો કરે એવું છે બધું. હા, એટલે આ બધી વાતો આપણે આગળ જતા કરશું. પણ મારે દ્વારકા વાળાનું નામ લીધું છે એટલે ગીત ગાવું છે. એવો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ ન થાય. નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અમારા મિત્ર અને યશસ્વી MLA સાહેબ એવા પ્રવીણભાઈ માળી સાહેબ પધાર્યા છે. આપનું સ્વાગત છે પ્રવીણભાઈ સાહેબ. પધારો મંત્રી શ્રી, પધારો. પ્રવીણભાઈ સાહેબ નું અહીંયાથી સ્વાગત કરું છું. અને મંત્રી બન્યા પછી અમે પહેલી વાર મળીએ છીએ.
હા પધારો સાહેબ પધારો જય હો આપનું સ્વાગત છે તાળીઓથી વધાવીએ આપણું ગૌરવ છે મંત્રી સાહેબ જય હો ભગવાન જય દ્વારકા દર્શાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન દ્વારકાધીશ દ્વારકાધીશ श्री कृष्णा जय श्री कृष्णा
ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ હવે જોગીડાની જમાતું પધારો મંત્રી સાહેબ પધારો મારા મિત્ર છે અને અમારે મંત્રી શ્રી બિના પછી પાછા પહેલી વાર મળ્યા છે ખૂબ ખૂબ અભિનંદન સાથે જોગીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ આ માળી સાહેબ આ બનાસકાંઠો સાપેડ નગર કાનુડા કાંકરીને માર મારો દેવ જાય આ લલિત કાકા કાનુડા કાંકરીને માર મારો દેવ જાવે એ જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાંકરીને માર મારો દેવ જાવે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા એ ખમા 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 ખોડિયાર માં જોગ માયા તારા સોરૂ ને મારી તારી સે છાયા તારા સોરૂ ને મારી તારી સે છાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શમશાનમાં ભૂતડા નાચે રે ડમરું ડમ ડમ વાગે થેન્ક યુ સાહેબ
मेरे भारत का बच्चा बच्चा आ तो अणहिलवाड़ છે ને એમાંય આપ બધા આટલી સંખ્યામાં બેઠા પાકિસ્તાન સુધી અવાજ જાવો જોઈએ मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम કહી દઉં હું તો વાતોનો પણ માણસ છું પણ થોડો ઘોળ થાય માતાજીનો એટલે સતત ગાયા કરું છું હું ભાઈ સુસરાભાઈ અદ્ભુત રીતે ગાયું છે હું ગાઉં છું અમારો તરોરિયો યુવાન રાજ અહીંયા આવી ગયો છે રાજ ગઢવી એને તાળીએથી બધાઓ એકવાર જોરદાર અને આપણું સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ગુજરાતી લોક સંગીતને ફલકના જગતના ફલકની માથે લઈ ગયા છે એવા મુરબી કીર્તિદાનભાઈ પણ હમણાં પધારવાના છે પણ હું આપને કહી દઉં આપણો આ સનાતનનો ડાયરો છે આ આસકડાઈનો ડાયરો નથી પણ આપને કહી દઉં ભગવાન રામને યાદ કર્યા છે એટલા માટે ભગવાન રામ ભગવાન છે પરાત્પર બ્રહ્મ છે રામ છે પ્રભુ છે દશરથ નંદન છે એ તો છે જ પણ ભારતનો યુવાન કેવો હોય સાંભળજો હું ગીત ગાતા ગાતા ટૂંકમાં તમને કહું બે યુવાનો 22-23 વર્ષના રામ ને લક્ષ્મણ જંગલમાં હોય અઘોર વનમાં હોય સાંભળજો બધા યુવાનો અને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નતો કાઈ અને તેથી ભગવાન રામે રાડ્યું નહોતી નાખી કે અયોધ્યા વાળા જલ્દી સેના મોકલો મારા ઘરના લઈ ગયા એમ કીધું ક્યાંય કીધું અયોધ્યામાંથી સેના મોકલો જનકપુરમાં હાહરિયામાં નો કીધું કે મને મદદ કરો જંગલમાં બે જ યુવાનો રામ ને લક્ષ્મણ 22-23 વર્ષના એને જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે ફૂલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભીને કીધું તું કે રાવણ તું એક નહીં તારા કુળમાંથી કોઈ સામો આવે એને જીવતો રહેવા દઉં તો હું દશરથનો દીકરો ન કહેવા ભલા માણસ આને રામ કહેવાય આને રાઘવેન્દ્ર સરકાર કહેવાય એના સંતાનો છે આપણે એટલા માટે छली बार बताए मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम
દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠું ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા વાહ. એ કાન આવો તો માખણ ના માટ છે રે આખા વ્રજને વાલમ તારી વાટ છે રે આખા વ્રજને વાલમ તારી વાટ છે રે કાન આવો તો માખણ ના માટ છે રે સમગ્ર ગુજરાતનું ગૌરવ ગુજરાતી લોક સંગીતને દુનિયાના ફલકમાંથી પુગાડ્યું છે એવા અમારો મીઠડો ચારણ કીર્તિદાનભાઈ પધાર્યા. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અમને. જય હો. એ ગુજરાતી મધરાએ ગીતડા જો ગાય મારા કીર્તિદાન ચારણની વાત જ ના થાય. ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા આહા બાપો 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 મંત્રીશ્રી મારા મિત્ર બેઠા છે પ્રવીણભાઈ અને મને કહેતા આનંદ થાય છે આપ બધાને ખબર છે કે રામ મંદિર તો આપણા બાપ દાદાઓ પેઢીઓથી રાહ જોતા હતા અને બન્યું પણ હમણાં ગઈ 25 તારીખે એના માથે ધ્વજદંડ અને ધજા ફરકાવી ભગવાન રામની. એકવાર મોદી સાહેબ કે લીએ તાલી બનતી है જોરદાર. નાની વાત નથી. આ બાજુ પાવાગઢ ઉપર 500 વર્ષ પછી ધજા ફરકાય, આ બાજુ 51 શક્તિપીઠ બને. એક આબુમાં એક જ જગ્યાએ કોઈ માણસ બધે શક્તિપીઠે દર્શન ન કરી શકે. બાંગ્લાદેશ ને પાકિસ્તાન સુધી છે આપણા શક્તિપીઠ છે, નેપાળ સુધી બધે ન જવાય તો મોદી સાહેબે 51 શક્તિપીઠની અહીંયા સ્થાપના કરી દીધી છે આબુમાં. આ બાજુ તમે કચ્છડો જુઓ, દ્વારકા જુઓ સાહેબ, સોમનાથ જુઓ. એટલે મને એક ગીત ગાવાનું મન થાય. સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયા. મારે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, રાઘવનું મંદિર બંધાય,
માં જુઓ હવે ભગવો લહેરાય સોમનાથ દાદો સોહાય ભૂગવતા દરિયાના મોજા નથડાય સૌરાષ્ટ્રે સોમનાથ દાદો સોહાય ભૂગવતા દરિયાના મોજા નથડાય આવજની ધરતીમાં હવને મરકાય ભારતના જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતના જુઓ હવે ભગવો લહેરાય એક વાત કરી દઉં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમેરિકા ગયા પહેલી વાર અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમને કીધું કે તમારે વ્હાઇટ હાઉસમાં આપણે સાંજનું ભોજન લેવાનું છે અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે સાથે ભોજન લેવાનું છે અને એવડી મોટી વ્યવસ્થા વ્હાઇટ હાઉસમાં મોદી સાહેબ જાય અમેરિકામાં અને ત્યાં ભોજનની તૈયારી થાય 20 દેશના પ્રતિનિધિને હારે જમવાનું અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કીધું કે આપણે હારે તમારા માનમાં આ બધું ભોજન ગોઠવું છે વ્હાઇટ હાઉસમાં સાંભળજો અને એ વખતે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમ કીધું હતું ત્યારે સાંભળજો કે તમે આવડી મોટી વ્યવસ્થા કરી 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે વ્હાઇટ હાઉસમાં મારું ભોજન રાખ્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પણ હું આજે ભોજન નહીં લઈ શકું કારણ કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે એટલે હું નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું હા હા સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો દાનવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય પરદા પૂર્યા કે મોરના મુગટવાળા તમે કોને કોને પરદા પૂર્યા કે મોરના મુગટવાળા તમે બેની સુભદ્રાના વીરા રે મોરના મુગટવાળા તમે કોને કોને પરદા પૂર્યા કે મોરના
આંધા તોડિયા પાંજરા વાળા હાકળ લેથી બાગ છૂટ્યા પાંગ બોડી ગામડામાં દિયા હાક બાગ માન છૂટા દી જમુ જાળા પછૂટા પેનામી જાણે છૂટા ગાડી માન કેના ફૂટા જમી જાળા વાળા ટેકો વાળા ભલે કાળા ભેરી જાય પાળો વાળા રંગ તાળા ઉજાળા મુટેળા વાહે વાદળા નોર ભડે ભડે તાળી બંદુ કાળી પાગારા તોર કાળી પાગારા તોર ભડે તાળી બંદુ કાળી પાગારા તોર કરને ઠેકાણા જાણે की गाड़ी ठाणे की पाखरा गाड़ी जाने की जार दाखा मुठी याद तार ठाणे की सिकवा राग ठाणे की मुठी या रोगा ठाणे की मामला हुरा करे मार मार गन हाथ हाथ गम माने नका डाला देम हाला वीर हंदा वाला काला तोड़ी आवे सेक ढोळे दिए गामડા પર મારે ભરવાડ ભાઈ અદ્ભુત લાકડી ફેરવે તાળીએ બતાવો એકવાર એને જય હો આહા દેખાવા નહોતા દેતા હું આવ્યો હા આંધા તોડિયા પાંજરા વાળા હાકળ લેથી બાગ છૂટ્યા પાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ માને છૂટા સિંહ જમુ જાળા પછૂટા પેનાગ જાણે છૂટા ઘાસ માન કેના ફૂટા જમી જાળા ફાળા તેગુ વાળા ભલે કાળા બેરી જાય પાડ વાળા રંગ્યા કાળા રડ તાળા પૂર ઓજાળા બુ નેળા માહે વાદળા રે નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી પાગારા ચૂર એહો આસુસરા ફાડે તાળી બંદુ કાળી પાગારા દોર ગાને કાણે જાણે की गाड़ी खाने की पाखरा गाड़ी जाने की जार दाखा मुठी याद तार जाने की सिंधुवारा खाने की मुठी यारो का जाने की मामला हुरा घर मार मार हनुमान गम वाले रंगा ढाला देम आजा देव हुंदा वाला गाड़ा तोड़ी आवी साई ध्यान तोड़े दिए गामडाમાં लूट वाले काड़े दाड़ा मारी थमरोળી वाले तेरे हो बापो बापो आ बगा राजा હનુમંત ધમવાને નકા ઢાળા જેમ હાલ્યા વેરી હંડા વાળા ગાળા તોડી આવી સાઈક નાને થોડે દીએ ગામડામાં લૂટ મારે વાડે ધાડા મારી થમરોળી વાળા ગેરાય આવી જ મોજ કરવી એટલે છેલ્લે જે ગીત ગાવ એમાં હર હર આવે ને બધાય બે હાથ ઊંચા કરીને મારે હર હર કરજો હર હર આવે ત્યારે એટલા માટે હા देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 हर
ગણપતિ હર હર મહાદેવ કે હે પ્રેમની વાતું હે તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી નાય જીવ હૈડાના ઈશ્વર ભાઈ આ પ્રેમની વાતું પ્રેમીઓ જાણે મામા મારી પદ્માને કહેજો